અમદાવાદમાં યુસીસી કાયદા બાદ મહિલાઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે। મહિલાઓએ એકબીજાને દહીં ખવડાવીને ઉજવણી કરી। યુસીસી કાયદાનું મહિલાઓએ જોરદાર સમર્થન આપ્યું છે। સમાન અધિકાર મળતા મહિલાઓએ આનંદ વ્યક્ત કર્યો। યુસીસીથી મહિલાઓને નવા અને સમાન અધિકાર મળ્યા છે। લગ્ન અને છૂટાછેડાના કાયદા સમાન થતા મહિલાઓમાં ખુશી જોવા મળી। માં બહુ મોટો કાયદાકીય નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણયમાં ગઈકાલે જ વિધાનસભામાં યુસીસી બિલ પાસ થયું છે અને આ બિલના કારણે હવે તમામ ધર્મના જે નાગરિકો છે તે નાગરિકો માટે સમાન કાયદો રહેશે અને આની ઉજવણી અમદાવાદમાં તમામ મહિલાઓએ કરી છે। આપણી સાથે અનેક મહિલા છે, તેમની સાથે વાત કરીશું। પૂનમબેન, આ યુસીસી જે બિલ પાસ થયું છે, શું રાહત થશે આનાથી, શું ફાયદો થશે ખાસ કરીને મહિલાઓને? યુસીસી મીન્સ યુનિફોર્મ સિવિલ કોડ, કે જેની વર્ષોથી અમે રાહ જોઈ રહ્યા હતા કે એમ સમજી લો કે એક આશીર્વાદ રૂપે આમ સુવર્ણ અક્ષરોમાં આ દિવસને લખાવો જોઈએ ખરેખર તો, કારણ કે આપણી બેન દીકરીઓ જે ઇતિહાસથી આપણે જોતા આવીએ છીએ કે બેન દીકરીઓને કેટલી તકલીફ પડી રહી છે, મહિલાઓને કેટલી તકલીફ પડી રહી છે અને આ બિલ પાસ થવાથી ઘણા લોકોને પેટમાં દુખાવા થયા છે, છાતીમાં દુખાવા થયા છે, એ બી સત્ય છે। પણ કેમ દર વખતે બહેનોની જ બલિ ચડાવવામાં આવે છે? કેમ દર વખતે બહેનોને ગ્રાન્ટેડ લેવામાં આવે છે? જે સૃષ્ટિનું સર્જન કરી રહી છે એને જે અવગણના કરવામાં આવે છે। તો આ બિલ પાસ થયું છે એની માટે અમે ખૂબ જ ખુશ છીએ। આજે અમે લોકોએ ઉજવણી કરી છે, અમે બહેનો ભેગા થઈને ગળ્યું મોઢું કર્યું છે અને આની ઉજવણી કરી રહ્યા છે અને એની પાછળનું કારણ એક જ છે કે જે મહિલાઓને સમાનતા, સ્વતંત્રતા અને સુરક્ષાના જે હકો અત્યાર સુધી નહોતા મળતા, હવે દરેક ધર્મની બહેનોને, દરેક જ્ઞાતિ જાતિની બહેનોને આ જે લાભ છે મળવા જઈ રહ્યા છે, એનાથી ખુશીની વાત કોઈ બહેન માટે હોઈ જ ના શકે। એમાં ઘણા વિપક્ષ નેતાઓએ બહુ મોટી મોટી વાતો કરી છે કે આ બિલ પાસ થશે તો અમે એની હોળી કરી નાખશું। તો એવા લોકોને મારે કહેવું છે, ખાસ કરીને જ્યારે 6 મહિનાની દીકરીનો બળાત્કાર થતો હોય છે ત્યારે એવા તમે નરાધમીની હોળી કેમ નથી કરતા? જ્યારે જે દિલ્હીમાં જે નિર્ભયા કાંડ થયો હતો, જ્યારે 6 ધર્મીઓએ એને પીખીને બસમાંથી ફેંકી દીધી, ત્યારે એની હોળી કેમ ના કરી? જ્યારે લવ જેહાદમાં જ્યારે ભોળી નિર્દોષ દીકરીઓને ખોટું બોલીને, જૂઠું બોલીને, એને ફસાવીને એની જોડે લગ્ન કરીને અને એનું શોષણ કરવામાં આવે છે, એને ટુકડા ટુકડા કરીને સુટકેસમાં અને ફ્રીજમાં ભરી દેવામાં આવે છે, ત્યારે એ લોકોની હોળી કેમ નથી કરતા? હોળી કરવાની વાત કરો તો દરેકે દરેક જે દુષ્કૃત્ય કરનાર છે એની હોળી કરવી જોઈએ। તમે બેન દીકરીઓની જ્યારે હકની વાત આવે તમે હોળીની વાત કરો છો। આપણે બીજી પણ મહિલાઓ સાથે વાત કરીશું। બેન, શું કહેશો? હવે લિવ ઇન રિલેશનશિપને પણ માન્યતા મળી છે અને રજિસ્ટ્રેશન કરવું પણ ફરજિયાત રહેશે। આ નિયમને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? આ નિયમની વાત કરું તો જે પહેલાં સ્ત્રી હોય કે પુરુષ, એ લગ્નેતર સંબંધ સિવાયના જે બહારના લિવ ઇન રિલેશન હતા એનું પણ હવે રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે। તો આ જે પણ નિયમ લાગુ કર્યા છે સરકારે, તેમને થેન્ક યુ સો મચ। સરકારને ધન્યવાદ છે કે તમે આ નિયમ લાગુ કર્યા છે, જેથી કરીને કોઈ પણ પુરુષ કે કોઈ પણ સ્ત્રી આ રીતના જે બહારના સંબંધ હોય છે એ સંબંધ રાખી નહીં શકે અને પોતે સજાગ બનશે અને દરેક સ્ત્રી માટે એ બહુ સારા નિયમો છે। તો થેન્ક યુ સો મચ। બિલકુલ, એટલે કે તમામ જે લોકો છે તે આ નિયમોને બિરદાવી રહ્યા છે। એટલે કે ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો આ જે નિયમ છે તેને લઈને ઉજવણી પણ કરવામાં આવી છે। આપણી સાથે અન્ય મહિલા છે, તેમની સાથે પણ વાત કરીશું। મહિલાઓની સુરક્ષાની વાત આવે ત્યારે ગુજરાત અવ્વલ નંબરે હોય છે અને હવે જ્યારે આ યુસીસી કોડ લાગુ કર્યો છે ત્યારે મહિલાઓની કેટલી સુરક્ષાનું શું કહેશો? કેટલી સુરક્ષા રહેશે? સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ। આ બધા નિયમ કાઢ્યા અને આપણે સ્ત્રીઓ માટે સુરક્ષિતતા બહુ જરૂરી છે અને આપણે જે સરકાર આટલો સપોર્ટ કરે સ્ત્રીઓને એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ। સ્ત્રી બસ અને પુરુષો બે સરખા હોય, સ્ત્રી આગળ આવી જોઈએ અને પુરુષો સન્માન થવી જોઈએ સ્ત્રી, એ મારી વિચાર ભાવના છે અને સ્ત્રીઓને સપોર્ટ ફૂલ મળ્યો સરકારનો, એનો ખૂબ ખૂબ ધન્યવાદ। બિલકુલથી, એટલે કે હવે જ્યારે આ જે નિયમ છે તે લાગુ થઈ ચૂક્યો છે અને તમામ જે મહિલાઓ છે તેમની સુરક્ષા પણ વધશે તેવું મહિલાઓ માની રહી છે। આપણી સાથે બીજી અન્ય જે મહિલા છે તેમની સાથે વાત કરીશું। બેન, આપ શું કહેશો? આપ કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે લગ્ન અને છૂટાછેડાના જે કાયદાઓ છે તેમાં પણ ફેરફાર થશે અને મહિલાઓને જે મિલકતનો જે કાયદો હતો તેમાં પણ ફેરફાર થશે। કેવી રીતે જોઈ રહ્યા છો આ કાયદાને? ખરેખર આ સારું કહેવાય। પહેલાં
ખરેખર આ સારું કહેવાય. પહેલાં છે ને લગ્નમાં 2-3 મહિનામાં છૂટાછેડા થઈ જતા હતા, પણ હવે વરસ સુધી રહેવું પડશે. એના માટે ખરેખર સારું કહેવાય કે જે છોકરીઓનું શોષણ થતું હતું, 2 મહિના 3 મહિનામાં લગ્ન કરીને છૂટા કરી દેતા હતા, એ હવે કશું જ થશે નહીં. અને મહિલા અને પુરુષનો જે સમાન અધિકાર છે, તો દીકરીઓને પણ મા બાપની મિલકતમાં પૂરેપૂરો ભાગ મળશે અને એને પણ મા બાપની સેવા કરવાનો મોકો મળશે ને. એ સરકાર વિરુદ્ધ આ જે થયું છે ને ખરેખર સારું છે. બિલકુલથી, એટલે કે આપણી સાથે અન્ય મહિલા પણ છે, તેની સાથે પણ વાત કરીશું. પરિવારમાં અને સમાજમાં કેવો ફેરફાર થશે, શું લાગે છે આ કાયદાથી? સૌથી પહેલાં તો સરકારશ્રીને ધન્યવાદ કે આટલો સરસ કાયદો એમને અમલમાં મૂક્યો છે, જેથી સ્ત્રીની તરફેણમાં એક સરસ નિર્ણય લેવાયો છે. અને આના પગલાં રૂપે જોવા જઈએ તો સમાજમાં અને પરિવારમાં બહુ મોટો એનાથી તફાવત આવશે, જેના કારણે સ્ત્રીઓને પણ એમનો હક મળશે અને બધા જ સમાજના લોકોને સમાંતરે આની અંદર હક મળશે. અને સ્ત્રીઓને અને પુરુષો પણ જાગૃત થશે કે જે ખોટા કાર્ય કરી રહ્યા છે એ અટકાયત થશે આ કાયદાના કારણે. તો સરકારશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે સ્ત્રીઓનું આટલું વિચાર્યું અને આટલો સરસ કાયદો અમલમાં મૂક્યો. જય હિન્દ, જય ભારત. બિલકુલથી, આપણી સાથે અન્ય મહિલા પણ છે. આ કાયદાથીની વાત કરવામાં આવે તો ધર્મમાં પણ કંઈક ફેરફાર જોવા મળશે, ખાસ કરીને મહિલાઓ માટે. કેવી રીતે જોઈ રહ્યા છો આપ? મહિલાઓ માટે જે થાય છે એ સરકારે સારું જ કરે છે અને બહુ ધન્યવાદ. સમાજ બદલાશે કારણ કે કોઈ પણ ધર્મના તમામ લોકો માટે હવે નિયમો અને જે કાયદા છે તે એક સરખા રહેશે અને તેનાથી જે શોષણ થતું હતું તે પણ અટકશે. કેમેરામેન અંકિત સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.